નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે કુપોષિત બાળકોની જે સમસ્યા ગુજરાતમાં વર્ષોથી છે, આજકાલની નથી, વર્ષોથી, પણ તે દૂર થઈ શકતી નથી. કહેવાય છે કે ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે, પરંતુ વાસ્તવમાં એ બાળકોના જે કુપોષણ છે, 3,25,000 અત્યારે બાળકો એવા છે કે જે કુપોષણના કારણે પીડાઈ રહ્યા છે. કુપોષણ ત્યારે જ બને કે જ્યારે ગરીબ લોકો પૂરતો ખોરાક ન આપી શકતા હોય બાળકને, અને ધાત્રી માતાને અને ગર્ભવતી મહિલાને. તો એના કારણે આખો જે સમસ્યા ઊભી થઈ છે, સામાજિક સમસ્યા, એમાં મોદીએ જે કહ્યું હતું કે અમે દૂધ સંજીવની યોજના 2010 પહેલા ચાલુ કરી હતી, પણ 2010માં એમણે કહ્યું હતું, અને ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં 12,000 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયો છે. 12,000 કરોડ રૂપિયા. તો એ આટલું બધું દૂધ આપ્યું હોવા છતાં પણ આજે કુપોષિત બાળકો છે. મોદીએ શું કહ્યું હતું એ સાંભળીએ આપણે. એમણે જે સમયે આદિવાસી બાળકો એમને પૂરતું પોષણ મળે, દૂધ સંજીવની યોજનાઓ ચાલુ કરીને હમણાં ડેડિયાપાડા સાગબારાના આદિવાસી બાળકો માટે કરતો આવ્યો. ગયે વર્ષે મેં શરૂઆત કરી હતી અમીરગઢ દાંતાના આદિવાસી બાળકો માટે. રોજનું 200 ગ્રામ દૂધ આ બાળકો પિતા થાય અને એમના જીવનમાં ચેતના આવે, એના માટેની મથામણ આપી. તો મોદી સાહેબ જે વાત કરી રહ્યા હતા કે સંજીવની યોજના કેવી છે, એટલા માટે આપણે આજે આની ચર્ચા કરવી છે. અને ચર્ચાના ઘણા બધા મુદ્દાઓ પણ છે, કારણ કે બાળકોને દૂધ આપવાની જે સંજીવની યોજના જે ઘડી હતી સરકારે, એમાં ડેરીઓ દ્વારા આપવામાં આવે છે, દૂધ મફતમાં આપવામાં આવે છે. છતાં પણ એની પાછળ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયું છે. અને છતાં 35% બાળકો, જે તાજા બાળકો જે જન્મે છે, એમાં 35% 10 જિલ્લાઓમાં આટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે. નવજાત શિશુનો મૃત્યુ દર જે છે એ ઘણો વધારે છે. 5 વર્ષથી નીચેની વયના મૃત્યુ જે છે 63% હિસ્સો ધરાવે છે બધા કુલ મૃત્યુમાં. લોકસભામાં રજૂ થયેલા અહેવાલ પ્રમાણે 5 વર્ષથી ઓછી વયના 39 બાળકો, લગભગ 40%, સમજો ને, 40% બાળકો કુપોષિત છે. બોલો, ગુજરાતમાં 40%. તો આ કેમ આવી પરિસ્થિતિ આજે આવીને ઊભી રહી છે, એ મોટો સવાલ આજે ઊભો થાય છે. આપણે 21.39% બાળકોનું નિર્ધારિત માપદંડ, એટલે કે વજન એનું ઓછું છે. 21% એવા બાળકો એવા છે કે જેનું વજન જ ઓછું છે. તો આ જે અનાજ આપવામાં આવે છે, કુપોષણ માટેની યોજનાઓ, સરકારની 27 યોજનાઓ છે, એનો અમલ કેમ નથી થતો? સવાલ એ છે. જો અમલ થતો હોય તો આ પરિસ્થિતિ, આ સમસ્યા આજે ન હોય, સ્વાભાવિક છે. અને એટલા માટે ભૂપેન્દ્ર પટેલ પણ કુપોષિત કરવાના સંકલ્પ સાથે 53 આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં 8 લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. 8 લાખ બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, પરંતુ આજે પરિસ્થિતિ એમની અત્યંત ખરાબ છે. કેમ ખરાબ છે? એના ઘણા બધા કારણો છે. એ પૈકીના જે છે, સરકારનું જે ખરેખર જે દૂધ જે મળવું જોઈએ એ દૂધ મળતું નથી. અને એટલા માટે આ સંજીવની યોજના જે છે એ આજે નિષ્ફળ જોવા મળી રહી છે. 12,000 કરોડ રૂપિયાનું ખર્ચ થઈ ગયું છે એના પર. ગુજરાતમાં નવજાત શિશુઓનો મૃત્યુ દર ઘણો વધારે છે. 5 વર્ષથી જે તેઓ એના 63% છે. તો આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે જવાબદાર કોણ છે? સવાલ એ છે. નરેન્દ્ર મોદી આખી યોજના ચાલુ કરી હતી, અને ઘણી બધી ડેરીઓ તો મફત દૂધ આપે છે, છતાં પણ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ આ થઈ ગયું છે. અને લોકસભામાં એનો રિપોર્ટ રજૂ કરેલો છે, અહેવાલ રજૂ કરેલો છે, આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ 23.39% જે 21.39% બાળકોનું જે નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન એને જોવા મળે છે. અને આખા ગુજરાતમાં સૌથી વધારે પરિસ્થિતિ તો ત્યારે ખરાબ કહી શકાય, કારણ કે આખા દેશમાં 6ઠ્ઠા નંબર ઉપર ગુજરાત છે. 6ઠ્ઠા નંબર ઉપર ગુજરાત છે. અને ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ રાજ્યો કરતાં પણ અત્યંત ખરાબ પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે 2022માં લગભગ 52%, 23માં લગભગ 44%, અને 24માં લગભગ 36% કુપોષિત બાળકો હતા. આટલા કરોડો રૂપિયા ખર્ચ કર્યા છતાં પણ આવી પરિસ્થિતિ આજે છે. તો આના માટે જવાબદાર કોણ છે? સૌથી સવાલ એ આવે છે. અને એટલા માટે આજે આપણે જાણીએ છીએ કે જે 22 યોજના અને બીજી જે ઘણી બધી યોજનાઓ એવી છે કે જે છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહી છે. એમાંય જે છે, ગુજરાત અને કેન્દ્ર સરકારની કુપોષિત યોજના જે 22 યોજનાઓ છે, એમાં મમતા અભિયાન જે ગ્રામ્ય કક્ષાએ ચાલે છે, માઇક્રો ન્યુટ્રન્સ પ્રોગ્રામ જે ચાલે છે,
એનિમિયા નિયંત્રણ માટેનો જે પ્રોગ્રામ છે એ ચાલે છે, વિટામિન એની ઉણપ માટેના પ્રોગ્રામ ચાલે છે, NIDDCP યોજના પણ ચાલે છે. તો આવી અનેક યોજનાઓ ચાલી રહી છે. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કેટલાય વર્ષોથી. મધર્સ એબ્સોલ્યુટ અફેક્શનની એક યોજના પણ છે, એ પણ ચાલી રહી છે. અને નમોશ્રી યોજના સગર્ભા મહિલાઓ માટે અને તેમજ માતાઓને માટે 12,000 રૂપિયાની આર્થિક સહાય એના માટે કરવામાં આવે છે. જનની સુરક્ષા યોજના જે છે એમાં પણ એટલા જ સરકાર પૈસા આપે છે. હોસ્પિટલાઇઝ જે થાય છે મહિલા ડિલિવરી વખતે, તો એના પહેલાના દિવસોમાં 700 રૂપિયા સરકાર આપે છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પણ ચલાવવામાં આવે છે અને 9,000 રૂપિયા ડોક્ટરને આપવામાં આવે છે એક મહિલા દીઠ. અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પણ એ અમલમાં છે. સગર્ભા મહિલાઓને મૃત્યુદર ઓછો કરવા માટે આંગણવાડી યોજનાઓ, આંગણવાડીઓને 5,000ની સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ટેક હોમ રાશન છે, પછી બીજી એવી ઘણી બધી યોજના છે. બાલ સખા યોજના છે, જનની શિશુ સુરક્ષા યોજના છે, સુરક્ષિત માતૃત્વ યોજના છે, સહિત આવી કુલ 27 નાની મોટી યોજના છે. અને કુલ બધી થઈને જો ગણવામાં આવે તો આવી 27 યોજનાઓ છે. અને છતાં પણ આપણે શ્રેષ્ઠ નાગરિકો આપણે બનાવી શકતા નથી. બાળકો જે નાનપણથી જ બાળકોમાં જો પોષણ ન હોય તો એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કઈ રીતે હોઈ શકે? સવાલ એ છે. અને એટલા માટે કાલચક્રમાં આજે સવારે એની ચિંતા કરીએ છીએ કે સુરક્ષિત ગુજરાત જો બનાવવું હોય તો નાના બાળકો જે છે એનું આરોગ્ય, શ્રેષ્ઠ આરોગ્ય હોવું જોઈએ. અને એટલા માટે એ જો આરોગ્ય ન જળવાય તો આમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. નબળા બાળકો ગુજરાતનું નબળું ભવિષ્ય પેદા કરે છે. અને એટલા માટે આપણે એની આજે ચિંતા કરીએ છીએ. આજે એટલા માટે આ બાબતો તમને સારી લાગી હોય તો લોકો સુધી શેર કરો. અને તો ગુજરાત રિપોર્ટ અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો. નમસ્તે.